Hello students, welcome again to the new topic of natural resources and wealth. This is the video of natural resources and wealth part 2. Let's start. હવે આપણે આ વિડિયોમાં problems arising due to exploitation of natural resources એ ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ. Okay, natural resources are exhaustible and thus the following sequence can result from the careless and excessive consumption of these resources. તો આ જે રિઝલ્ટ છે કેટલા રિઝલ્ટ છે ટોટલ 10 રિઝલ્ટ છે બરાબર. એ શેના માટેના છે કે આપણે જે નેચરલ રિસોર્सेस છે એનું કેરલેસલી યુઝ કરી છે અને બહુ જ વધારે માત્રામાં એનું યુઝ કરી છે. એનાથી જે નેચર માટે થઈને આ 10 રિઝલ્ટ આપણી માટે હાર્મફુલ છે, નેચર માટે હાર્મફુલ છે એવા થયા છે. કયા કયા રિઝલ્ટ છે? તો સૌથી પહેલો છે ડિફોરેસ્ટેશન. ડિફોરેસ્ટેશન is the cleaning of trees, transforming a forest into cleared land. ડિફોરેસ્ટેશન શું છે કે તમે જે ફોરેસ્ટ છે બરાબર એને એની અંદર જે ટ્રીઝ ને બધા હોય એને ક્લીન કરીને એને કટ કરીને તમે એને જગ્યા એક લેન્ડ એક ક્લિયર લેન્ડ બનાવો છો. એને તમે એનું ગમે યુઝ કરતા હોય પણ તમે ટ્રીઝ ને કટ કરો છો, ફોરેસ્ટ ને તમે આખું ક્લીન કરી નાખો છો, આખું ફોરેસ્ટ ને જ્યાં તમને એમ લાગે કે વધારે ટ્રીઝ હોય તો તમે એને કટ કરીને આખું ક્લિયર્ડ લેન્ડ બનાવી નાખો છો. એમાં તમે ગમે બીજા તમારી માટે ઘર બનાવતા હોય, પછી તમારે કંઈક ઇન્ડસ્ટ્રી નાખવી, એનું તમે જે પણ યુઝ કરતા હોય. Removing of the forest and trees of the construction of any man-oriented amenities is deforestation. હવે જો તમારે મેન ઓરિએન્ટેડ ગમે તે એક્ટિવિટી તમે ઈ લેન્ડ ઉપર કરતા હોય એને શું કહેવાય? ડિફોરેસ્ટેશન કહેવાય. Thus, for the purpose of making the life easy, human beings intentionally destruct or remove the forest and trees. તો જે માણસો છે એ પોતાની લાઈફને ઈઝી બનાવવા માટે ઇન્ટેન્સલી જાતે કરીને શું કરે છે? ફોરેસ્ટ અને ટ્રીને કટ કરે છે, રિમૂવ કરે છે પોતાની લાઈફને ઈઝી બનાવવા માટે. When this is done without any attempt of replacing of trees is deforestation. હવે તમે એટલા બધા ફોરેસ્ટને કટ કરો છો, ટ્રીઝને કટ કરો છો અને એની જગ્યા તમે નવા પેડ લગાવતા નથી તો અને રીપ્લાન્ટ નથી કરતા તો એને શું કહેવાય? ડિફોરેસ્ટેશન કહેવાય. It will result into complete bare land in years of follow, leaving us with many problems relating to ecosystem. હવે આપણે એનો રીપ્લાન્ટ નથી કરતા તો આપણે આવતા વર્ષોમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ ફેસ કરશું જે ઇકોસિસ્ટમથી રિલેટેડ હશે બરાબર. હવે સેકન્ડ ઓપ્શન હે ડિઝર્ટિફિકેશન. The two main causes of desertification are climate variation and human activities. ડિઝર્ટિફિકેશનમાં શું શું આવે છે? ક્લાઇમેટ વેરિએશન આવે છે અને એક હ્યુમન એક્ટિવિટીઝ આવે છે. The transformation of land once suitable for agriculture into desert is desertification. Desertification is a type of land degradation as here the dry land become more arid. There are so many causes responsible for desertification like deforestation, climate change, overgrazing, overpopulation, famine and poverty. Desertification can create multiple effects on the human life and ecosystem. હવે જે ડિઝર્ટિફિકેશન છે, there are so many causes responsible for desertification. કયા કયા છે? ડિફોરેસ્ટ્રેશન છે, ક્લાઇમેટ ચેન્જ છે, ક્લાઇમેટ ચેન્જ થતું હોય, ઓવરગ્રેઝિંગ થતું હોય કે તમે બહુ વધારે માત્રામાં કંઈક વસ્તુ તમે યુઝ કરો, ઓવરપોપ્યુલેશન હોય, ફેમિલી એન્ડ પુઅર્ટી. અને ડિઝર્ટિફિકેશન જે છે એ શું કરે છે? કેન ક્રિએટ મલ્ટિપલ ઇફેક્ટ ઓન હ્યુમન લાઈફ. એ હ્યુમન લાઈફમાં ઘણા બધા ઇફેક્ટ લાવે છે એન્ડ ઇકોસિસ્ટમમાં પણ એ ઇફેક્ટ લાવે છે.
હવે મેઇન જે છે ડિઝર્ટિફિકેશનની ડેફિનેશન તમને કહી દઉં કે તમે એક એગ્રીકલ્ચરલ છે જે તમારું યા એક ખેતર કંઈક છે એનો તમે યુઝ કરો પછી એક ટાઈમ એવો આવે છે કે તમે એનો યુઝ ન કરી શકો. તો અહીંયા જો ટ્રાન્સફોર્મેશન ઓફ લેન્ડ વન સુટેબલ ફોર એગ્રીકલ્ચર ઇન્ટુ ડિઝર્ટ, તમે એક વખત યુઝ કરો પછી યુઝ ન કરી શકો તો એને શું કહેવાય? ડિઝર્ટિફિકેશન. Desertification is a type of land degradation as here the dry land become more arid. પછી એ શું થઈ જાય છે? એક લેન્ડ બની જાય છે જે ડ્રાય લેન્ડ હોય છે, બીકમ મોર એરિડ. તમે હવે પછી એગ્રીકલ્ચર ન કરી શકો, કંઈક ઉગાડી ન શકો અને એ મોર એરિડ બનતું જાય, બહુ વધારે ડ્રાય થઈ જાય. ડ્રાય લેન્ડ બીકમ્સ મોર એરિડ મીન્સ ટુ ડ્રાય, બહુ વધારે ડ્રાય બની જાય. એનાથી આપણે આ અલગ અલગ ક્લાઇમેટ છે, ઓવરગ્રેઝિંગ, ઓવર પોપ્યુલેશન, આ બધી વસ્તુ એનાથી ઊભી થાય છે. શેના લીધે? ડિઝર્ટિફિકેશનના લીધે. એક્સટિન્શન ઓફ સ્પીસીસ, થર્ડ પોઈન્ટ, મીન્સ જે સ્પીસીસ છે એ આપણે ખોવાય છે. આપણી પાસે જેટલી બધી સ્પીસીસ છે એમાંથી અમુક જ ખોવાઈ ગઈ છે જે હવે આપણને જોવા મળતી નથી. તો આપણે લોસ્ટ કરી દીધું છે ઘણા બધા સ્પીસીસને. તો extinction is the end of organism or a group of organism, a normally a species. કઈક સ્પીસીસ હોય તો એના એન્ડ થઈ જાય, પછી એના પછી તમે એ જોવા ન મળે. ગ્રુપ ઓફ ઓર્ગેનિઝમ હોય કે આ એક જ વસ્તુ હોય, યા એની ઘણા બધા ગ્રુપ હોય એના. મોર દેન 99% of all species amounting to over 5 billion species that ever lived on earth are estimated to be extinct. મોર દેન 99% ઓફ ઓલ સ્પીસીઝ, જે 99% કરતા વધારે સ્પીસીઝ છે, અમાઉન્ટિંગ ટુ ઓવર 5 બિલિયન સ્પીસીઝ, એમાં કેટલી છે? ઓવર 5 બિલિયન સ્પીસીઝ ધેટ એવર લાઇન્ડ ઓન અર્થ આર એસ્ટિમેટેડ ટુ બી એક્સટિન્ક્ટ, જે ક્યારેકે બહુ પહેલા અર્થ ઉપર રહેતી હતી, એક્ઝિસ્ટ કરતી હતી. એસ્ટિમેટ on the number of earth current species range from 10 million to 14 million. અત્યારે આપણે કાઉન્ટ કરી એસ્ટિમેટ બનાવી તો જે સ્પીસીસ છે અર્થ ઉપર એ 10 મિલિયન થી 14 મિલિયન સુધીની છે, એ બેની વચ્ચે છે. ઓફ વિચ અબાઉટ 1.2 મિલિયન હેડ બી ડોક્યુમેન્ટેડ, એમાંથી જે ડોક્યુમેન્ટ ઉપર બતાવેલી છે 1.2 મિલિયન છે. and over 86% have not yet been described. આમાંથી 86% હજી સુધી આપણે ડિસ્ક્રાઇબ કરી શકતા નથી, એ ડોક્યુમેન્ટ ઉપર નથી, આપણને ખબર જ નથી હજી. Recently, environmental group and some government are concerned with the extinction of species caused by humanity, and they try to prevent for extinction through a variety of conservation programs. Humans can cause extinctions of a species through overhunting, pollution, overhunting, etc. હવે જે એન્વાયરમેન્ટલ ગ્રુપ છે અને સબ ગવર્મેન્ટ છે તો એ શું કરે છે? કન્સર્ન હવે એમને થાય છે કે જે આપણી પાસે એક્સટેન્શન ઓફ સ્પીસીસ કોઝડ બાય હ્યુમેનિટી છે, and try to prevent the extension through a variety of conservation of programs. જે એન્વાયરમેન્ટલ ગ્રુપ છે, સમ ગવર્મેન્ટના ગ્રુપ છે, એ શું કરે છે? હવે એની માટે સ્પીસીસને બચાવવા માટે થઈને ઘણા બધા પ્રોગ્રામ્સ બનાવે છે હ્યુમેનિટી, કોઝડ બાય હ્યુમેનિટીને બનાવવા માટે. જો કન્સર્ન્ડ વિથ ધ એક્સટેન્શન ઓફ સ્પીસીસ કોઝડ બાય હ્યુમેનિટી, જે આપણે સ્પીસીસનો વિનાશ કરી છે કે એના પછી રહેવાના નથી, તો એની માટે થઈને એ શું કરે છે? એને બચાવવા માટે થઈને ઘણા બધા પ્રોગ્રામ્સ એ ચલાવે છે. કોણ કોણ ચલાવે છે? એન્વાયરમેન્ટલ ગ્રુપ અને સમ ગવર્મેન્ટ ગ્રુપ જે છે એ સ્પીસીસને બચાવવા માટે થઈને. હવે હ્યુમન્સ કેન કોઝ એક્સટિન્ક્શન ઓફ સ્પીસીસ. હવે હ્યુમન એનું કેવી રીતે યુઝ કરે છે? એને લોસ કરે છે, ઓવર હાર્વેસ્ટિંગ કરે છે, પોલ્યુશન કરે છે. ઓવર હાર્વેસ્ટિંગ મીન્સ બહુ વધારે માત્રામાં એનું યુઝ કરે છે, પોલ્યુશન, પછી ઓવર હન્ટિંગ કરે છે. એને એ બધી વસ્તુ બહુ વધારે માત્રામાં કરે, એક લિમિટ કરતા વધારે, તો એને જે ગ્રુપ છે યા ઓર્ગેનિઝમ છે એ બધું
એક્સટિન્ક્ટ થઈ જાય છે, લોસ્ટ થઈ જાય છે. ફોર્થ વન, ફોર્સ્ડ માઇગ્રેશન, મીન્સ તમારે એક જગ્યાથી ફોર્સલી તમારે બીજી જગ્યા જવું પડે. હવે એમાં કીધું છે કે ફોર્સ્ડ માઇગ્રેશન is the movement of a person or persons away from their own home or native region. ફોર્સ્ડ માઇગ્રેશન કોને કહેવાય કે એક પર્સનનો ગ્રુપ, ઘણા બધા માણસો એક એમના પોતાના જે નેટિવ રીઝન છે યા એમના પોતાનું જે ઘર હતું એને મૂકીને બીજી જગ્યા જતા રહે. ગ્રેટિંગ ઇન ધ સેમ કન્ટ્રી ઇઝ નોન એઝ ઇન્ટરનલી ડિપ્લેસ્ડ પર્સન. તમે એક જ કન્ટ્રીમાં જાઓ છો તો એને ઇન્ટરનલી ડિપ્લેસ્ડ પર્સન કહેવાય. માઇગ્રેશન ડ્યુ ટુ નેચરલ calamities or disasters is also very common type of forced migration which may have resulted due to exploitation of natural resources. હવે તમારે શેના લીધે માઇગ્રેશન કરવું પડે છે કે નેચરલ ક્લાઇમેટીઝ થાય કે બાઢ આવી ગઈ, તોફાન આવી ગયું યા ગમે વસ્તુ થઈ નેચરલી, તો તમારે એ જગ્યા મૂકીને બીજે જગ્યા જવું પડે. ડિઝાસ્ટર થઈ જાય, ડાયજેસ્ટર. તો આ બધી વસ્તુ જે છે એના લીધે તમારે ફોર્સલી એક જગ્યાથી બીજી જગ્યા જવું પડે છે. સોઇલ ઇરોઝન. Soil erosion may be understood as the washing for blowing of the top layer of soil. Soil ની તમે જે ટોપ લેયર છે એને તમે બોઇલ કરો છો, બહુ વધારે ગરમ થઈ જાય છે. This is a serious problem for farmers. આ જે પ્રોબ્લેમ છે એ ફાર્મર્સ માટે બહુ વધારે મોટી પ્રોબ્લેમ છે. Because if the soil has eroded, the crop that gives food will not grow in the proper amount. હવે જે સોઇલ છે એ બગડી જાય, બરાબર, જેના ઉપર એને ફાર્મર્સને એગ્રીકલ્ચર કરવાનું છે, તો the crops that not give food with will not grow proper amount. તો એ જે જગ્યા છે એમાં તમે ફૂડ ન ઉગાડી શકો, યા તો ઉગાડો તો જેને જેટલું તમારે જોતું હોય એવી રીતે ગ્રો ન કરે, એવી રીતે તમને એ મળે નહીં. Erosion affect the environment in number of ways such as the falling of trees, the flooding of forests, destruction from wind erosion, and a number of others. There are two different types of soil erosions, wind and water. હવે જે erosion effect છે તો the environment in a number of ways, તો environment ને કેટલી રીતે affect કરે છે, તો such as falling of trees, ઘણા બધા પેડ તમારા પડી ગયા હોય, the flooding of forest, ફોરેસ્ટમાં બાઢ આવી ગઈ હોય, destruction from wind erosion and number of others, અને એવી રીતના બીજા ઘણા બધા જે પ્રોબ્લેમ્સ હોય નેચર થ્રુ આવે છે. There are two types of soil erosion. two ટાઈપના soil erosions હોય છે. કયા કયા હોય છે? wind હોય છે and એક હોય છે water. બરાબર, કે સોઇલમાં તમારે જે ધરતીની અંદરના જે લેયર છે એમાં જે એની જે ટોપ લેયર છે એમાં જે ઇશ્યુઝ થાય એના લીધે જે પ્રોબ્લેમ્સ થાય છે. બરાબર. Oil depletion. Oil depletion is the decline in oil production of a well, oil field or a geographic area. Contamination such as dirt, water, air, etc. can greatly influence the rate of lubricant degradation. જો oil depletion છે એ શું છે? is the decline in oil production of a well, oil field or a geographic area. oil production છે યા oil field છે યા or a geographic area માં decline છે. contamination such as dirt, water or air, etc. તમે એમાં ઓઇલ ડિપ્લેશન ના લીધે જે ડર્ટ છે, વોટર છે, એર છે, તમે એને ઇમ્પ્યોર કરો છો. કેન ગ્રેટલી ઇન્ફ્લુઅન્સ ધ રેટ ઓફ lubricant degradation. એનાથી શું થાય છે કે જે ડિગ્રેડેશન છે, બરાબર, એને તમે એનું જે રેટ ઓફ lubricant છે એ વધતું જાય છે. The containing fine metal particles can be mean that spark and feed
of the degradation process of lubricant. Air and water can provide a source of oxygen that react with the oil and lets of oxygen of the lubricant. Air and water જે છે can provide a source of oxygen. if oxygen નો એક સોર્સ છે. એ શું કરે છે? react with oil and lead. એ oil અને lead સાથે react કરીને oxidation કરીને to oxidation of the lubricant. Oil provides 40% of traded energy, 90% of transport fuel, and it's critical for agriculture. Thus, if the oil of plates, there can be major problem faced all the connected facts of ecosystem. હવે જે ઓઇલ છે એમાં 40% ઓફ ટ્રેડેડ એનર્જી હોય છે અને 90% ઓફ ટ્રાન્સપોર્ટ ફ્યુલ હોય છે. ટ્રાન્સપોર્ટ ફ્યુલ એની અંદર 90% હોય છે. એન્ડ ઇટ ઇઝ ક્રિટિકલ ફોર એગ્રીકલ્ચર. અને એ એગ્રીકલ્ચર માટે ક્રિટિકલ થઈ જાય છે. તમારે બહુ વધારે માત્રામાં તમે ઓઇલ ડિપ્લેટેશન કરી લીધું તો એનાથી રિલેટેડ જે ઇકોસિસ્ટમમાં જે પણ એનાથી રિલેટેડ વર્ક ચાલતા હોય છે તો પછી ઇન ફ્યુચર આપણે એના લીધે બહુ વધારે પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડશે. Ozone depletion. The ozone layer is a belt of naturally occurring ozone gas that serves as a shield from harmful ultraviolet radiation emitted by the sun. જે ઓઝોન લેયર છે એ શું કરે છે? ઇઝ એ બેલ્ટ. એક બેલ્ટની જેમ આપણી માટે વર્ક કરે છે. એનાથી શું થાય છે? એક શિલ્ડ બનાવે છે એ આપણા ઉપર, પૃથ્વી ઉપર, જેનાથી સનથી જે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન આવે છે, હાર્મફુલ રેડિયેશન આવે છે, એ આપણા સુધી પહોંચતી નથી. ટુડે there is a widespread concern that the ozone layer deteriorating due to release of pollution connecting the chemicals chlorine and bromine. અત્યારે આપણે શું થાય છે કે જો ઓઝોન લેયર છે એ બ્રેક થાય છે, એમાં થોડા નાના નાના હોલ્સ પડતા જાય છે. શેના લીધે થાય છે? કે જે કેમિકલ્સ છે ક્લોરાઇન અને બ્રોનાઇન થી બનેલા, એનાથી જે પોલ્યુશન થાય છે એના ઈ ઉપર જાય છે લેયર પાસે, એનાથી ઈ ઇફેક્ટ કરે છે અને જે ઓઝોન લેયર છે એ બ્રેકઅપ થાય છે. Again, extra ultraviolet B radiation reaching Earth also slow down and reproduce a cycle of microorganism and single called organism. This eventually disturbs the food cycle. Chlorofluorocarbons, chemical heavily used of industrialized nation for much of past 50 years, are the primary cause of ozone layer breakdown, which can cause skin cancer and cataracts in humans and harm animals as well. હવે જે એક્સ્ટ્રા અલ્ટ્રાવાયોલેટ બી રેડિયેશન છે એ શું કરે છે? અર્થ સુધી પહોંચી જાય છે. રીચિંગ અર્થ ઓલ્સો સ્લો ડાઉન. અહીંયા પહોંચતા પહોંચતા ધીમી થઈ જાય છે. ધ રિપ્રોડક્ટિવ સાયકલ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ, જે રિપ્રોડક્શન કરવાનું હોય સાયકલનું, શેનું? માઇક્રો ઓર્ગેનિઝમનું યા સિંગલ ઓર્ગેનિઝમનું, બરાબર? તો એને શું કહેવાય? ઓર્ગેનિઝમ કહેવાય. This eventually disturb the fruit cycle. એના લીધે શું થાય? જે અલ્ટ્રાવાયોલેટ આપણે ધરતી ઉપર આવી અને ઈ જ એને રેટથી પાછળ ફરવું જોઈએ તો ઈ સ્લો થઈ જાય છે. એના લીધે જે ફૂડ સાયકલ હોય એ આપણી ડિસ્ટર્બ થાય છે, બરાબર? અને આપણે અત્યારે કેમિકલ્સ હેવલી યુઝડ બાય ઇન્ડસ્ટ્રીયલાઇઝડ નેશન. આપણે બહુ વધારે માત્રામાં કેમિકલનો યુઝ કરીએ છીએ ઇન્ડસ્ટ્રીઝમાં. લાસ્ટ 550 યર્સથી એના લીધે શું થાય છે કે જે ઓઝોન લેયર છે એ બ્રેક થતી જાય છે. એનાથી આ હ્યુમન્સમાં જે સ્કિન કેન્સર છે, પછી આઈઝ વિઝન એના સ્લો ડાઉન થઈ જાય છે, બ્લર થઈ જાય છે તમારું જોવાનું. તો એ બધી વસ્તુ, અને એન્ડ હાર્મ્સ એનિમલ્સ એઝ વેલ. હ્યુમન્સને તો હાર્મ કરે જ છે અને એનિમલ્સ માટે તે એ હાર્મફુલ છે. ઓઝોન ડિપ્લેટેશન માટે જે છે એ greenhouse gas increase. The largest source of greenhouse gas emission from human activity is from burning fossil fuels of electricity, health and transportation. જે લાર્જેસ્ટ સોર્સ છે ગ્રીન હાઉસ ગેસ ઇમિશનનું, ક્યાંથી છે? ફોસિલ ફ્યુલ્સ, બર્નિંગ ફોસિલ ફ્યુલ્સ છે, from human activity. જે ગ્રીન હાઉસ
ગેસ ઇમિશન છે, મીન્સ જે ગ્રીન હાઉસ ગેસ છે એ રિલીઝ થાય છે બહુ વધારે માત્રામાં. ક્યાંથી થાય છે? ફ્રોમ હ્યુમન એક્ટિવિટી. હ્યુમન એક્ટિવિટી કઈ કઈ એક્ટિવિટી છે? બર્નિંગ ફોસિલ ફ્યુલ્સ ફોર ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી માટે તમે જે ફ્યુઝલ ફ્યુલ્સ બર્ન કરો છો, જલાવો છો. હેલ્થ એન્ડ ટ્રાન્સપોર્ટેશન. આ બધે 3 વસ્તુ માટે થઈને તમે જે પણ કામ કરો છો તેનાથી શું થાય છે? ગ્રીન હાઉસ ગેસ જે રિલીઝ થાય છે બહુ વધારે માત્રામાં, એનાથી રિલીઝ થાય છે. હ્યુમન એક્ટિવિટી આર રિસ્પોન્સિબલ ફોર ઓલમોસ્ટ ઓલ ધ ઇન્ક્રીઝ ઇન greenhouse gas in the atmosphere over the last 150 years. જે હ્યુમન એક્ટિવિટીઝ છે બધી એ જ રિસ્પોન્સિબલ છે કે જે ગ્રીન હાઉસ ગેसेस છે એ બહુ વધારે વધતી જાય છે એટમોસ્ફિયરમાં લાસ્ટ 150 yearsથી. The primary source of greenhouse gas emissions are electricity production. જે સૌથી બેસિક સોર્સ છે ગ્રીન હાઉસ ઇમિશન નું, મીન્સ ગ્રીન હાઉસ ગેસ રિલીઝ કરવાનું, ઈ ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન. જે આપણ બધાને ઇલેક્ટ્રિસિટી મળે છે એના પ્રોડક્શનમાં જે ગેસ રિલીઝ થતી હોય છે એ. ઇન્ડસ્ટ્રી કોન્ટ્રીબ્યુટ 21% ઓફ ગ્રીન હાઉસ ગેસ ઇમિશન. ઇન્ડસ્ટ્રી થી જે ગેસ રિલીઝ થાય છે એ 21% હોય છે. કોમર્શિયલ એન્ડ રેડિયન્શિયલ gives as 12% of greenhouse emission. આનાથી કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ થી કેટલી ગેસ રિલીઝ થાય છે? 12% થાય છે. એગ્રીકલ્ચર રિલીઝ 9%, એનાથી 9% મળે છે ગ્રીન હાઉસ ગેસ ઇમિશન. લેન્ડ યુઝ એન્ડ ફોરેસ્ટ compensates of 11% of 2014 greenhouse gas emission. આ બધા જે છે ઇન્ડસ્ટ્રીઝ છે, કોમર્શિયલ છે, રેસિડેન્શિયલ છે, એગ્રીકલ્ચર છે, તો અલગ અલગ એટલા પરસન્ટ એ ગ્રીન હાઉસ ગેસ રિલીઝ કરે છે એટમોસ્ફિયરમાં. Land areas can act as a sink, absorbing CO2 from the atmosphere or a source of greenhouse emission. જે land areas હોય એ શું કરે છે? Act as a sink, absorbing CO2. એ શું કરે છે? From the atmosphere. Atmosphere થી CO2 કાર્બન ડાયોક્સાઇડ ને એબ્ઝોર્બ કરે છે, or a source of greenhouse gas emission. યા તો એ શું કરે છે? જે ગ્રીન હાઉસ ગેસ ઇમિશન છે એને પણ એબ્ઝોર્બ કરે છે, સિંક કરે છે. Thus increase in the greenhouse gas proportion in the atmosphere has led us many problems. એના લીધે જે ગ્રીન હાઉસ ગેસ રિલીઝ કરી છે એના લીધે એટમોસ્ફિયરમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ થાય છે, અને એનાથી કેમ કે એટમોસ્ફિયરમાં પ્રોબ્લેમ થશે એટલે આપણને બધાને એનાથી પ્રોબ્લેમ થશે. સ્ટ્રીમ એનર્જી. Stream energy is often considered as a category which includes all the new, more intense and environmentally destructive energy extraction methods that have been in spreading across the globe in recent years. આમાં અલગ અલગ ટાઈપના આપણે જે પણ વસ્તુ યુઝ કરી છે જેનાથી ગેસ રિલીઝ થતું હોય, એર પોલ્યુશન થતું, એ બધી જે પણ વસ્તુ છે બધી એની અંદર આવી ગઈ છે. એમાં growth in recent year methods such as tar sand, open cast mining, also called the soil sand, mountain top removal, deep water drilling, shale gas extraction by hydraulic fracture breaking can also be considered as extreme energy. મીન્સ તમે ગમે તે વસ્તુનો બહુ વધારે માત્રામાં યુઝ કરો છો, ગમે વસ્તુ એમાં આવી ગઈ છે. Extreme energy is a process whereby energy extraction method grow more intense over time as earlier to extract resource are depleted. કે જે પણ રિસોર્સ છે બરાબર એને તમે બહુ જ વધારે માત્રામાં એને યુઝ કરો છો, એને એના પાસેથી લે જ કરો છો, તો શું થશે? એ જે રિસોર્સ છે એ ડિપ્લેટ થતું જશે, ઓછું થતું જશે. The process is driven by unsustainable energy consumption and is important because extraction effort is strongly related with damage to both society and the environment. એના લીધે જે સાઇડ ઇફેક્ટ થશે એ શું થશે કે જે આપણી સોસાયટી છે અને એન્વાયરમેન્ટ છે એ ડેમેજ થશે. Water pollution. Water pollution is the contamination of water bodies like lake, river, ocean and groundwater. જે water pollution છે એ કોને કહેવાય કે impurities હોય છે એમાં લેક્સમાં, રિવર્સમાં, ઓશિયન્સમાં હોય અને ગ્રાઉન્ડ વોટરમાં હોય. એ બધા જે વોટર્સ છે એની અંદર impurities હોય.
This form of environmental degradation occurs when pollutant treatment or to remove harmful compound from them before disposal. આ શું કરે છે? This form of environmental degradation occurs. આ ક્યારે થાય છે? Water pollution when pollutant treatment to remove harmful compound from them before disposal. એ જે પણ લિક્વિડ નીકળે છે, હાર્મફુલ લિક્વિડ હોય છે, એ બહાર જ્યારે કાઢે છે એને શું કરે છે? એને કમ્પાઉન્ડ ફ્રોમ ધેમ બિફોર ડિસ્પોઝલ એને રિમૂવ નથી કરતા, એમાં ડિસ્પોઝ જે હાર્મફુલ કમ્પાઉન્ડ્સ હોય છે એને ડિસ્પોઝ કરીને પછી એને લિક્વિડને બહાર નથી કાઢતા. એના લીધે શું થાય છે કે વોટર પોલ્યુશન થાય છે. એ ડાયરેક્ટ બધી જ વસ્તુ એની અંદર જવા દે છે, હાર્મફુલ કમ્પાઉન્ડને એમાં ભેગું ભેગું જવા દે છે. Around half of our ocean pollution is caused by sewage and wastewater. અડધું મીન્સ 50% ઓશિયન પોલ્યુશન એના લીધે થાય છે, વેસ્ટ વોટર યા સીવેજના લીધે થાય છે. વોટર ઇઝ ધ લાઈફ ઓફ લિવિંગ બીંગ્સ. આપણી માટે જે વોટર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આપણે જીવવા માટે ઇમ્પોર્ટન્ટ થિંગ છે. એની કન્ટામિનેશન ટુ ઇટ્સ સોર્સ ડ્યુ ટુ એની રીઝન મે પોઝ એ ડેડલી ટ્રબલ્સ ફોર ધ લાઈફ ઓન ધ અર્થ. હવે આ જે સોર્સ છે મીન્સ વોટર છે એમાં કંઈક ઇસ્યુ થાય તો ગમે રીઝનના લીધે તો આપણે જે લાઈફ છે અર્થ ઉપર એ ટ્રબલ ઉપર આવી જશે. મીન્સ એના તમારી પાસે પાણી જ ન હોય તો તમે જીવી જ નહીં શકો. મીન્સ ડેડલી ટ્રબલ્સ તો બહુ વધારે તમે એક્સ્ટ્રીમ લેવલ ઉપર તમે ટ્રબલ ઉપર આવી જશો તમે વોટરનું ધ્યાન ન રાખ્યું તો. Thus above are the major threats that are faced due to unjustified exploitation of natural resources. આ મેજર થ્રેટ્સ છે કે આ 10 તો મેજરલી આપણે હાર્મ કરી જ છે. તો નેચરલ રિસોર્સેસનો આપણે મિસયુઝ કરી તો આના લીધે આ 10 મેજર થ્રેટ્સ આપણને થશે, હ્યુમન્સને થશે, એટમોસ્ફિયરને થશે, નેચરને થશે. એટલે આપણે એનું થોડુંક ધ્યાન રાખવાનું છે. આ વિડીયો તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. એના પછીના વિડીયોમાં આપણે યુઝ ઓફ ટેકનોલોજી એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન નેચરલ એન્વાયરમેન્ટ એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.